આજે આપણે ગુજરાતીમાં પાઠ 21 તેજમલ ધોરણ 9નો અભ્યાસ કરીશું, જેની અંદર આપણે સ્વાધ્યાય સોલ્યુશન કરીશું. પાઠ 21 તેજમલ, જેમાં શબ્દ સમજૂતી આપેલ છે. દળકટક એટલે કે સૈન્ય, દળકટક એટલે કે સૈન્ય, વહારે એટલે કે મદદે, અછતો એટલે કે છાનું, ગુપ્ત, મોડીડો એટલે ફેટો, સધા એટલે બધા, ત્રાજવા એટલે છુદણા, માળા, અકોટા એટલે સેપારી ધાટનું ઘૂંઘરીના ઝુમખાવાળું કાનનું ઘરેણું, વાણીહાટ એટલે કે વાણિયાની દુકાન. તળપદા શબ્દોનો અભ્યાસ કરીશું. સીદીને શા માટે, અસત્રી સ્ત્રી, જુધ યુદ્ધ, બોકાની બુકાની, ડુસકે ડુસકે. સ્વાધ્યાય પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પમાં સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. તો નંબર 1, કોરા કાગળનો અર્થ. તો ઓપ્શન એ, વાંચી ન શકાય તેવો પત્ર. ઓપ્શન બી, યુદ્ધની ધમકી ભર્યો પત્ર. ઓપ્શન સી, કશું જ લખ્યું ન હોય તેવો પત્ર. ઓપ્શન ડી, સફેદ રંગનો કાગળ. તો આપણો જવાબ આવશે ઓપ્શન બી, યુદ્ધની ધમકી ભર્યો પત્ર. વિકલ્પ 2, દાદા શા માટે રડતા હતા? તો ઓપ્શન એ, દુશ્મનનો લશ્કરનો સામનો કરનાર પુત્રો નથી. ઓપ્શન બી, દાદાના દીકરાઓ યુદ્ધમાં શહીદ થયા હતા. ઓપ્શન સી, દાદાને પત્ર વાંચતા આવડતું નથી. ઓપ્શન ડી, દાદાને તલવારના ઘા વાગ્યા હતા. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ, દુશ્મનોના લશ્કરનો સામનો કરનાર પુત્રો નથી. વિકલ્પ 3, દળકટક વળાવી ઘરે પધારેલા તેજમલને. તો વાક્ય પૂરું કરો. ઓપ્શન એ, દાદાએ ખૂબ જ ઠપકો આપ્યો. ઓપ્શન બી, દુશ્મનો માટે સહાનુભૂતિનો ભાવ થયો. ઓપ્શન સી, હવે ક્યારેય યુદ્ધમાં ન જવાની પ્રતિજ્ઞા લેવડાઈ. ઓપ્શન ડી, દાદા અને કાકાએ મોતી ડાથી વધાવ્યા. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી, દાદા અને કાકાએ મોતી ડાથી વધાવ્યા. ચોથો વિકલ્પ, નીચેમાંથી કયું વિધાન તેજમલને લાગુ પડતું નથી? ઓપ્શન એ, હૈયે હિંમત રાખો દાદા અને વહારે ચડશું કે. ઓપ્શન બી, હાથમાં ત્રાજવા દાદા બાયલાડીમાં રહેશે કે. ઓપ્શન સી, તેજમલ સૌ સાથીડાની પાછળ રહ્યા. ઓપ્શન ડી, પગના ત્રાજવા દાદા મોજડીયુંમાં રહેશે ને. આપણો જવાબ આવશે ઓપ્શન એ, હૈયે હિંમત રાખો દાદા, અમે લહારે ચડવું કે.